મોરબીમાં નર્મદા કેનાલ તૂટી. લખધીરપુર ગામ નજીક નર્મદા મોરબી બ્રાન્ચની કેનાલ તૂટી. કેનાલ તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. ખેડૂતોના ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા. નર્મદા કેનાલના અધિક્ષક એન્જિનિયર નીતિન પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. નીતિનભાઈ, મોરબીની અંદર નર્મદા કેનાલ તૂટી ગઈ છે, અત્યારે ત્યાં શું સ્થિતિ? સંપર્ક કપાઈ ચૂક્યો છે, પરંતુ લખધીરપુર ગામ નજીક નર્મદા મોરબી બ્રાન્ચની કેનાલ તૂટી છે. કેનાલ તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરમાં આ કેનાલના પાણી ફરી વળ્યા છે. મચ્છુ 2 ડેમમાં પાણી પહોંચાડતી કેનાલ તૂટી છે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં તેનું પાણી જઈ રહ્યું છે અને ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જ પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે. મોરબીમાં નર્મદા કેનાલ તૂટી. લખધીરપુર ગામ નજીક નર્મદા મોરબી બ્રાન્ચની કેનાલ તૂટી. કેનાલ તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ સાથે ખેડૂતોના ખેતરમાં આ કેનાલના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. મચ્છુ ડેમમાંથી પાણી પહોંચાડતી કેનાલ તૂટી છે, જેના કારણે પાણીનો વેડફાટ જોઈ શકાય છે. દ્રશ્યોમાં જે કેનાલ તૂટી છે તેના કારણે પાણી જે રીતે વહી રહ્યું છે અને તેનાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ સાથે જ આ પાણી ખેડૂતોના ખેતરમાં જઈ રહ્યું છે.